લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ₹13,66,400ની ઘરફોડ ચોરીના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડી. કલોલના કલ્યાણપુરા વિસ્તાર ખાતે આવેલ વિજયનગર સોસાયટીમાં પરિવાર રક્ષાબંધન મનાવવા માટે ભાઈના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોએ બપોરે મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા અને તિજોરી તોડી અંદરથી સોના ચાંદીના જૂના દાગીના તથા રોકડ રકમ વગેરે મળી કુલ ₹13,66,400ના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ મૂકી ગયા હતા. જેની જાણ કલોલ પોલીસને કરવામાં આવતા કલોલ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને તસ્કરોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેને લઈ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા અનડિટેક ગુનાઓ શોધવા સારું અવારનવાર સૂચના કરેલ હોય, જે અંગે ગાંધીનગર પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પીડી મણવર સાહેબ, કલોલ વિભાગ કલોલ નાઓએ કલોલ શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુના અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધવા સારું સૂચના કરેલ. જે કામે મહેસાણા એલસીબી પોલીસે આરોપી નામે યાસીન ઉર્ફે ટાઈગર કાલેખાન પઠાણ, ઉંમર વર્ષ 31, રહે કડી કસ્બા ઇમામકુઈ રોડ, તાલુકો કડી, જિલ્લા મહેસાણા વાળાને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને આ કામે આરોપી નામે નશીર ઉર્ફે તનવીર ફેસલ અમીર ઉલ્લાહ ખાન પઠાણ, ઉંમર વર્ષ 21, રહે કડી કસ્બામાં સિંઘીવાડો, તાલુકો કડી, જિલ્લા મહેસાણા વાળાને કલોલ શહેર પોલીસે પકડી પાડી આરોપીઓ પાસેથી સોના ચાંદીના ઘરેણા કિંમત ₹9,45,110 તથા રોકડ રકમ 1 લાખ મળી કુલ ₹10,45,110નો મુદ્દામાલ રિકવર કરી તથા ગુનામાં ઉપયોગ થનાર મોટરસાયકલ નંબર GJ18 AK1071 કિંમત ₹20,000નું કબજે કરી ગણતરીના દિવસોમાં જ અનડિટેક ગુનો શોધી કાઢી બંને આરોપીઓને તારીખ 24/8/2024ના રોજ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તારીખ